અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો। એસટી બસ અને બે કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો। ફોર્ચ્યુનરે કાબુ ગુમાવતા બસ સાથે અથડાઈ હતી। ડિવાઈડર કૂદી અને બસ સાથે ફોર્ચ્યુનર કાર અથડાઈ હતી। બસની બાજુમાં જતી બ્રેઝા કારને પણ ટક્કર વાગી હતી। કારમાં સવાર યુવકનું મોત નીપજ્યું છે, જ્યારે યુવતીની સ્થિતિ અતિ ગંભીર છે। ઇજાગ્રસ્તોને સોલા સિવિલમાં ખસેડવામાં આવ્યા છે। ધવલ વાઘેલાનું અકસ્માતમાં મૃત્યુ થયું છે, ત્યારે દેવાંશી પંડ્યાની હાલત ગંભીર છે। ગાંધીનગર જિલ્લા ભાજપના પૂર્વ સંગઠન મહામંત્રી આઈબી વાઘેલાના પુત્ર ધવલનું માર્ગ અકસ્માતમાં અવસાન થયું છે। તો અકસ્માતની ઘટનાના દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં યુવકનું મોત નીપજ્યું છે, યુવતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે। ટ્રિપલ અકસ્માતની આ ઘટના કેમેરામાં કેદ થઈ છે। ફોર્ચ્યુનરે કાબુ ગુમાવતા બસ સાથે ટકરાઈ હતી। ડિવાઈડર કૂદી અને બસ સાથે ફોર્ચ્યુનર કાર અથડાઈ હતી। બસની બાજુમાં જતી બ્રેઝા કારને પણ ટક્કર વાગી હતી। કારમાં સવાર યુવકનું મોત નીપજ્યું છે, જ્યારે એક યુવતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે। ધવલ વાઘેલા નામના યુવકનું અકસ્માતમાં મૃત્યુ થયું છે, જ્યારે દેવાંશી પંડ્યાની હાલત ગંભીર છે। ગાંધીનગર જિલ્લા ભાજપના પૂર્વ સંગઠન મહામંત્રી આઈબી વાઘેલાના પુત્ર ધવલનું માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું છે। વૈષ્ણોદેવી સર્કલ આગળ એસટી બસ અને ફોર્ચ્યુનર કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। આ અકસ્માતમાં કારમાં સવાર બે લોકો હતા, જેમને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જેમાંથી એકનું મોત નીપજી ચૂક્યું છે। અત્યારે મારી પાછળ દ્રશ્યો હાલ આપ જોઈ શકો છો કે જે ટ્રાફિક પોલીસ અને જે ટીમ છે તેમના દ્વારા જે ટ્રાફિક છે તેને સોલ્વ કરાવવાની કામગીરી કરવામાં આવી રહી છે, સાથે જ ગાડીને ખસેડવાની જે કામગીરી છે એ કરવામાં આવી રહી છે। આ ફોર્ચ્યુનર કાર છે અને સાથે જ જે એસટી બસ છે એની વચ્ચે અકસ્માત સર્જાયો હતો। જો કે એસટી બસમાં સવાર જે લોકો હતા તેમને સદભાગ્ય કોઈ ખાસ ગંભીર ઈજાઓ નથી પહોંચી, પરંતુ કાર ચાલક જે હતા તેમાંથી કારમાં સવાર બે લોકોમાંથી એકનું મોત નીપજી ચૂક્યું છે, જ્યારે બીજા જે વ્યક્તિ છે તેમને ગંભીર ઈજાઓ પહોંચી છે। તેમની સ્થિતિ અત્યારે ક્રિટિકલ છે। કેમેરામેન એસપી શર્મા સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ। એસજી હાઈવે વૈષ્ણોદેવી આગળ જે અકસ્માત સર્જાયો એ અકસ્માતમાં કહેવામાં આવી રહ્યું છે કે આ બ્રેઝા કાર એ એસટી બસ સાથે અથડાઈ અને ત્યારબાદ જે બસ છે એ સામે આવતી ફોર્ચ્યુનર કાર સાથે અથડાઈ, જેના કારણે જે ફોર્ચ્યુનર કારમાં સવાર એક યુવક અને યુવતી જેમને ગંભીર ઈજાઓ પહોંચી એમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। જે યુવક છે એનું કરુણમય મોત નીપજ્યું છે, જ્યારે યુવતીની હાલત અત્યારે ક્રિટિકલ છે। જે પ્રત્યક્ષદર્શી છે वो આપણી સાથે ઉપસ્થિત છે, એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું અચ્છા કયા પ્રકારે આખી ઘટના બની? ફોર્ચ્યુનર ગાડી સામેથી બ્રિજ ઉપરથી આવતી હતી અને બસ સામેથી આ બાજુથી આવતી, ત્યારે ફોર્ચ્યુનર સામેથી કૂદીને ડિવાઈડર કૂદીને સામે આવી ગઈ છે અને ત્યારે બસના સાથે ટકરાઈ ગઈ। અચ્છા, કેવો અકસ્માત સર્જાયો? કયા પ્રકારની સ્થિતિ હતી? કારમાં કોણ સવાર હતું? બસમાં કેટલા લોકો સવાર હતા? બસમાં સવાર તો ખબર નથી, પણ જે ફોર્ચ્યુનર ગાડીમાં બે જણ સવાર હતા, એકની અહીંયા ડેથ થઈ ગઈ હતી અને એકને હોસ્પિટલ લઈ ગયા છે। અચ્છા, આ જે કાર છે, બ્રેઝા કાર છે, એમાં કેટલા લોકો સવાર હતા? કયા પ્રકારની સ્થિતિ? અને હવે એ લોકો ક્યાં છે? નીચે ઉતરી ગયા હતા, એ બધા જોવા લાગ્યા, બધી પબ્લિક બધી બહુ હતી એટલે કોઈ ખબર પડી નથી। ત્યારે ફોર્ચ્યુનર જોઈ, અમે બધા ત્યાં સાથે દોડાદોડ કરીને બધાને બહાર કાઢ્યા એમને। બિલકુલ, જે પ્રત્યક્ષદર્શી છે તેઓ અત્યારે અહીં જણાવી રહ્યા છે કે જે આ બ્રેઝા કાર છે જે એસટી બસ સાથે અથડાઈ અને એના કારણે બસ ડિવાઈડર કૂદી ગઈ અને સામે આવતી જે કાર છે એમાં અકસ્માત સર્જાયો અને એના કારણે જે સામે આવતી કારમાં સવાર જે બે લોકો હતા એમાંથી એકની સ્થિતિ અત્યારે ક્રિટિકલ છે, જ્યારે જે યુવક જે કાર ચલાવતા હતા તેમનું મોત નીપજી ચૂક્યું છે। કેમેરામેન એસપી શર્મા સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।